ભગવાનના દર્શન કર્યા પછીથી અનેક ગ્રામવાસીઓ સ્વરૂપ જોઈને એટલા બધા વ્યાકુળ ને દુઃખી થયા. હોય સ્નેહ બિકલ નરનાર. એક બાજુ પ્રેમ છે ને બીજી બાજુ વ્યાકુળતા છે. પ્રેમ એ વાતનો છે કે પ્રભુના ઘર બેઠે ઘર આંગણે દર્શન થયા છે, અને વ્યાકુળતા એ છે કે બસ આટલા ક્ષણિક હવે અહીંથી આગળ જતા રહેશે. બસ આપણને આપણું આટલું જ ભાગ્ય હતું, આથી વધારે દર્શન ન થઈ શકે પ્રભુના. આમ આનંદ અને વિરહ બંને મિશ્રિત છે. ભગવાનના દર્શનનો આનંદ પણ છે, અને દર્શન થયા પછીથી એક વિખૂટા પડવાનો વિયોગનો ની વ્યાકુળતા પણ દુઃખ પણ છે. એટલે જે પ્રભુના સીતારામજી લક્ષ્મણજીના દર્શન કરી રહ્યા છે એ બધાના દિલની અંદર વ્યથા પીડા દર્દ છે. અને તે વખતે ભગવાન તબ રઘુવીર અનેક વિધિ સખા એવા ગોહરાજને પણ શિખામણ આપી. ભગવાને ખૂબ સારી રીતે સમજાવ્યા કે આ બધાને સમજાવીને પોતપોતાને ઘેર અને ગામ વિદાય કરો. આમ ગોહરાજને પણ વિદાય આપી દીધી. યમુના નદીને કિનારેથી તમે પણ અહીંયાથી પાછા પર. ખૂબ સારી રીતે સમજાવ્યા. બસ આટલે દૂર આવ્યા. મહેમાન ઘેર આવે ત્યારે સામે લેવા જવાનું, અને જયારે વિદાય થાય ત્યારે મૂકવા પણ જવું પડે, વળાવવા જવું પડે. એમ ગોહરાજે પોતાની સેવા પૂરી કરી છે કે યમુનાજીના કિનારે, ગંગાજીથી યમુનાજીના કિનારા સુધી સાથે ચાલો, હું આપને માર્ગ બતાવીશ. જેમ ભરદ્વાજ ઋષિના શિષ્યોએ રસ્તો બતાવ્યો, એમ ગોહરાજે પણ માર્ગ બતાવ્યો. જે પ્રભુના નામથી જગતને માર્ગ જડે એ પ્રભુની સેવામાં માર્ગ રસ્તો બતાવવામાં ભક્તો પણ સાથે. ભગવાનનો માર્ગ ભક્ત જ પ્રશસ્ત કરી શકે ને, તો બીજા કોની શક્તિ છે? એટલે ભક્ત જે રસ્તે ચાલે એની પાછળ ભગવાને જ ચાલવું પડે. મદ ભક્તા યત્ર ગાયંતે તત્ર તિષ્ઠામિ નારદ. નારદ એની પાછળ ફરું, જ્યાં મારો ભક્ત જાય છે ત્યાં. એ સાર્થક કરવા માટે પ્રભુએ ગોહરાજને ટૂંકોને સાથે લીધા અને એ પ્રમાણે આગળ કરી. છેવટે યમુનાજીના કિનારેથી ગોહરાજને પણ ખૂબ જ સમજાવીને બસ ઘણું થયું, હા તમારી મહેમાનગતિ અમે કરી, તમે ખૂબ સારું સ્વાગત કર્યું, અમારી ખૂબ સરસ પરોણાગત કરી, બસ હવે અહીંયાથી તમે ઘેર પાછા જાઓ. બહુવિધિ અનેક વિધિ તબ રઘુવીર સમજાય. શિખામણ આપી, બસ ઘણું થયું, મિત્ર તરીકે તારો સંબંધ મારો કાયમ રહેશે. હવે અહીંયાથી પાછા ફરવા. ઘર છે, પરિવાર છે, એ બધાને સંભાળવાના છે, વ્યવસાય હશે એ કરવાનો છે. બહુવિધિ શીખાવા નથી, ઘણી બધી રીતે પ્રયત્ન કરીને સમજાવીને રામ રજાય. પછી જોયું કે ભગવાનની હવે ઈચ્છા જ છે મને અહીંથી પાછો વિદાય કરવાની, એટલે ભગવાનની આજ્ઞાને માથે ચડાવી અને ગોહરાજે પોતાના ઘર તરફ પ્રસ્થાન કર્યું. યમુનાજી છે તો લોકમાતા છે ગંગાજી. કોઈ પણ નદી કે નદીને કિનારે જ આખી પરંપરા પાંગરી છે ઋષિઓની, ભારતીય સંસ્કૃતિની. માનવ જાતની પરંપરા પાંગરી હોય તો નદીના કિનારે છે. અને એટલા માટે નદી એક આપણું સૌનું આ જીવન છે, અવલંબન છે જીવનનું. એટલે નદીને આદર આપવો. આજે પણ જે વડીલો છે, ભલે ગાડીમાં બેઠા હોય
પણ નદી પાર કરતા હોઈએ ત્યારે નદીને પ્રણામ કરતા હોઈએ. પણ નદીને કઈ બાજુથી પ્રણામ કરવાની ખબર છે? જે બાજુથી પ્રવાહ આવતો હોય એ તરફ સન્મુખ કહેવાય. આમ પાછળ પશ્ચિમમાં નહીં, પીઠ તરફ એનું સન્માન ન થાય. પૂર્વમાંથી આવે છે તો નદીને પ્રણામ આદર પૂર્વમાંથી કરાય, એટલે એ સન્મુખ આદર થયો, એના પ્રણામ. એટલે ક્યારે ચુકાય નહીં. ઘણી વાર ભૂલથી આમને બદલે અવળે પણ. તો ભગવાને એ આપણી સંસ્કૃતિની પરંપરા પ્રમાણે સીતાજી, લક્ષ્મણજી ને ભગવાન રામે ત્રણેય થઈને યમરાજીને બે હાથ જોડીને પ્રણામ કર્યા છે. જમુનૈ કિન્ન પ્રણામ બહોરી, ખૂબ આદરપૂર્વક વારંવાર યમુનાજીને પ્રણામ કર્યા છે. કારણ નદી માત્ર માનવની જીવાદોરી છે, એને પાણી તો જોઈએ છે. તે જમાનામાં કુવા હશે નહીં, એટલે સરોવર, નદી એ જ એના જ કિનારે આખી સંસ્કૃતિ પાંગત. આપણે હિન્દુ કેમ છે, સિંધુના કિનારે પાંગર્યા છે આપણે, ત્યાંથી જ આપણો પ્રાદુર્ભાવ થયો છે. અને એટલા માટે નદીને લોકમાતા કહીને, કારણ એ જળ નથી આપતી, દૂધ ઘી આપે છે. અને એટલા માટે પ્રભુએ પણ એ પરંપરાને, સંસ્કૃતિની પરંપરાને, વેદોની પરંપરાને જાળવી રાખીને ભગવાને સીતારામની, લક્ષ્મણજી સહિત આદરપૂર્વક અનેક વાર યમુનાજીને વંદન કર્યા છે. પછી બંને ભાઈઓ સીતાજી સહિત યમુનાજીના કિનારેથી વિદાય લેતા યમુનાજીના અનેક ગુણોનું ગાન કર્યું. ભગવાને સ્વયં યમુનાજીના જે મહિમા, એનું મહાત્મ ગાયું. રવિ તનુજા, એ સૂર્યપુત્રી છે. યમ અને યમુના આ બંને સૂર્યના સંતાન, એટલે રવિ તનુજા કહ્યું. રવિની પુત્રી, સૂર્યની પુત્રી છે. એટલે એ રીતે પણ સૂર્યના પુત્રી હોવાને કારણે પણ વંદન કર્યા છે, અને લોકમાતા તરીકે પણ વંદન કર્યા છે. બંને સીતારામજી, લક્ષ્મણજીના દર્શન કરીને ભટે માર્ગોની માફક જે કોઈ રસ્તામાં મળતું એ બધા જ એના હૃદયના ભાવ ત્યાં ગાડી ઠાલવે અને બોલતા, કહેતા હતા. ભટે માર્ગો ભેગા થઈ જાય ને રસ્તે ચાલતા ચાલતા, એટલે ચાલતા ચાલતા એમને પૂછી લે, અરે તમે અહીંયા વનમાં ક્યાંથી? આટલા સુંદર સ્વરૂપ છે, રાજકુમાર જેવા લાગો છો. રામ રાજ લખન સબ અંગ તુમ્હારે, તમારા બધા જ લક્ષણો, લખન એટલે લક્ષ્મણ નહીં, રાજ લક્ષણો, તમારો દેખાવ, તમારો હાવભાવ, તમારો વ્યવહાર, તમારી ચાલ, એ બધું જ કોઈ રાજઘરાના, કોઈ રાજ પરિવારના હો એવા લાગો છો. રાજ લખન સબ અંગ તુમ, તમારું આખું વિગ્રહ, હાથ પગ મોઢું બધા જ કોઈ રાજ પરિવારના હો એવા છો કે તમે કોઈ સામાન્ય નથી. વનમાં ક્યાંથી તમે? અને તે પગે ચાલતા, અને તે ઉઘાડા પગે, અને એ આમ વનવાસીના વેશની અંદર. તમે વનવાસી નથી, તમે કોઈ રાજવંશ, રાજકુલના છો. કહી સપ્રેમ દેખી દઉં. હા, અને એ અમે તમને જોઈને અમને ચિંતા, દુઃખ થાય છે કે દેખી સોચ અતિ હૃદય, અત્યંત પીડા થાય છે મારા હૃદયમાં કે તમે અહીંયા વનમાં ક્યાંથી, અને આવા તપસ્વીના વેશમાં. અમારાથી જોયું જતું નથી. અને એટલે વટે માર્ગો છે, જેમ ગાડીમાં બેઠા આવીએ, ક્યાંથી આવ્યા, ક્યાં જવાના છો, શું કામ છે, શું કામ કરો છો, પરિવાર કેટલો, પગાર કેટલો મળે છે, અનેક વાતો પૂછી લે બેઠા બેઠા. એમ વટે માર્ગો પણ સાથે ચાલતા ચાલતા વટે માર્ગ, ભગવાને પ્રવાસી છે, બટોવું કહ્યા છે. રામ લખન સિંહ બટોવું એટલે વટે માર્ગો કે. તો વટે માર્ગો બીજા પણ સાત સંગાત થાય એ બધા પૂછે છે, અને સાંભળીને એમને જોઈને પણ
અત્યંત દુઃખી થાય છે.